ઉપર આભને નેચે ભીંડો તડકાનો મારે ઉતરવાનો થયો ઉતારવાનો પડે હવે ભીંડો કા શું કા રાઈડ નહીં કરો છો ભીંડવા મોટો ભીંડો તું એકલી ઉતારીને કા આ ભીંડાના ભાવ ઢીલા બહુ છે પણ મને તો ઉકલતો જ નથી ઉતારવું દાડિયા કરી લેવાય આમાં શું દાળિયા કરે 7 રૂપિયાનો કિલો જાય છે ભાઈ તારે આવો હોવાય જ નહીં પેલા નથી ખબર આને બી ભણ ઉડે થોડી અરે મારે ફોન આવ્યો હાલો શું હવે જો કરે આ તડકાનો એકલો ભીંડો ઉતારું છું 7 રૂપિયાનો કિલો કંઈ વળતું નથી તો હું તો મજામાં જ છું હા હા તો વાંધો ને હાલું બસ સ્ટેન્ડે લેવા આવું હો તું ત્યાં પોય એટલે કહેજે મને એ હા આ ભીંડો ન ઉતારી રહેતા ને ત્યાં આગળ બસ સ્ટેન્ડ લેવા જાઉં બસ સ્ટેન્ડ લેવા જવાનું જવું પડશે શું જવું પડશે તો નકરો પાદરો બોલવા જ મંડી જાય છે દાડિયા મૂકી દીજો બે હા તો હું કાલે દાડિયા મૂકી દે કાલ કોઈ આવશે દાડિયા આવે જ તે ને લે ગણેશ દાડી છે એટલી 250 રૂપિયા શું કામ ન આવે કોઈ આવે નહીં અરે ટીવી જોવો પણ તને કઈ ખબર તો પડે ને હે ટીવી જોવે છે પણ આમ ખબર તો પડે છે ને કે ન પડતી પાણી નહીં બેરી તો સાંભળ તો ખરો દર વર્ષે સરકાર આપણા ખેડૂતના ખાતામાં 2,000 નાખે છે 4 મહિને પાણી પીવું હોય પાણી નહીં બેરી સાંભળ તો ખરી પૈસા નાખે છે સરકાર આપણા ખાતામાં હા આપણે ખાઈ જાય નહીં ખૂટે હવે મેં દીદી હમણાં જ ખાધું તમે સિરાઈ લો એટલે ભાઈ ખાવાનું નથી કહેતો તો પેલા પૈસા નાખે સરકાર ખાતામાં કીધું એટલે ખાઈ જાય ને ખૂટે એમ કહું છું આજે હું પાણી પીને ઊભી થઈ એટલે આને તો આ લાયો તારું મારે આમ નામ જ છે ત્યારે તો હું તમારે પાણી પીવું હોય એટલે પાણી પીધું મેં હમણે ત્યારે તો કહું છું આ પૈસા ને એવું નાખે આપણે ખાઈ જાય ને ખૂટે એમ કહું છું પણ મેં ખાધું હમણાં કહું છું ચારે હમણાં હવે તમે ખાઈ લો એમ હા દાદા દાદા હવ તમને ખબર છે ના મારા કાકા મુંબઈથી આવે છે તો મને જાય ખબર હોય મારો આપણને ઓલા ફોન આવ્યો હતો કે હું ચોઈસ કરવા આવું છું કે હા મારો પર લેવા જાવ ને બસ સ્ટેન્ડ હમણાં એમ હા તો જામો પડી જાય છે મારે હાટું લાવશે બધું વાહ ભાઈ વાહ હા સાયકલે મંગાવી હતી મેં હે હા તો જામો દાદા દાદા હવ મારા કાકા રહ્યા ને એ હા. મારા પપ્પા ઇંગ્લિશમાં વાતો કરતા હતા એ તો વાતો કરે એ તો બધે મુંબઈમાં રિયાલે રહ્યા ને એટલે બધી વાતો કરે મને મારા પપ્પા કે ઇંગ્લિશમાં વાત કરે કે કાકા કે હા તે એને બધું ફાવતું હોય એટલે બધી વાતો કરે મારે ભણવા જવું તેમ કહેજો ખરા મને લઈ જાય છે મારા કાકા હવે આવે એટલે કહી છું હું મને આવડે જાય ને શહેરમાં હા. ઇંગ્લિશ બોલતા ને બધું તો ફાવી જાય તો તેમ કહેજો ખરા દાદા હા હું કહીશ હા હા લ્યો. એટલે હવે તો ઓલા ભીંડો ને એવું બધું આ ચોઈસ ને એવું છે ભીંડો ને એવું ઉતારી આવો પછી શાક ને બધું બનાવો લાડવા ને એવું બધું આ બરોબર ચોઈસ ને એવું છે તો હું બોલાય મારા બાને હા તો બોલાઈ આવો હવે ચલો હું બોલાય આવું મારો પપ્પા તો કાકાને લેવાઈ ગયા છે એટલે મારા બા એક જ છે હા તો જા ચોઈસ ને એવું બધું છે એટલે હા, બનાવે તો હું બધું. બોલાયું કાકા આવતા તૈયાર કરીને હા, રાખે બધું. જમવાનું હા, બધું તો તૈયાર હું કરી. જવું દાદા એ હા હું બા દીકરો વાતું કરતા હું કાનની બેરી છું હું તો આ ટીવી આમ જોયા રાખું તો બેરી જ છો ને ભાઈ તને તો આ નથી સાંભળશે ને હાવ તો તમે હું જો એ તો સમજાતું જ એ નથી તો ચોઈસ ને એવું છે ને તે એટલે કીધું શાક ને બધું લાડવા ને એવું બનાવીને રાખો વાત હોય જાય લે હજી આ જ છે હોય નથી તે હા તે ક્યારે આવે લે આ જ છે એટલે બધું શાક બકાલું ઉતારી રાખો ભીંડો ને એવું એટલે બધું બનાવો શાક ને એવું લાડવા બનાવી નાખો રાંધી નાખ્યું રાંધવાનું છે રાંધવાનું હે હા તો હવે હું બાકી રહ્યું હજી બાકી છે દાળ ભાત ને એવું બધું એ દાળ ભાત રાંધવાના હે. હા બનાવવાના હજી તમે ખાઈ લીધું ક્યાંથી ખાધું હોય છે તારો છોકરો આવે છે આ કણ ચોઈસ કરવા વાસ લેવા આવે હે અરે કોઈ નહીં ગાંડી ચોઈસ કરવા કોઈ લે કોઈ જ નહીં અરે ભગવાન તો ચોઈસ કરવા આવે છે તારો છોકરો અહીં તો જ કરવા હા કાં ચોઈસ કાલ રાત છે એટલે ચોઈસ કરવા આવે છે આવે તો કોઈ દઈ દીજો કોઈ નથી કરવાનું બધું ખાવાનું બનાવવું પડે ને તે છોકરો બનાવશે છોકરો ન બનાવે તું બનાવજે હા પણ હું તો ભાવ નહીં શું બનાવું
હું કંઈ સાંભળું નહીં અને ડોવાય માથાકૂટ કરવાય નહીં એટલે આ બધું આવ્યું છે. સરસ હો, સરસ તમારું કામ સરસ છે. લીંબુડી યાર બહુ મસ્ત બનાવ્યું છે યાર. હોય જ ને પાણી પાયું છે સરસ બહુ કામ કરો છો તમે યાર. છે ને બહુ સરસ રીતે તો ઓહ વાવ. આ વાવ નથી તારો ડો કૂવો છે આને મુંબઈમાં રહીને કંઈ ખબર જ નથી પડતી ગામડામાં શું હોય. દાદા હા. કાન બોલાયો વાડીએ છો. હા હા ત્યાં તાર કાકાને આવે છે તો આ ચોઈસ ને એવું છે ને હા. તાર લાડવાનું બધું બનાવી નાખો હવે. કરો બધી તૈયારી. આ તો જો લાડવા બનાવો છો. હા હા એ તો બનાવી નાખો. કાકા આવે એમ ને હા ક્યાંથી આવે છે? દુબઈથી આવે છે. દુબઈથી નહીં દાદા, તો મુંબઈથી. મુંબઈથી આવે છે. ખબર નથી એમ બોલવાનું એટલે જ મેં પૂછ્યું હતું. એટલે તમે આવી કીધું અહીંયાથી આવે મારે એમ હતું મુંબઈથી આવે છે. દુબઈથી. હવે પોગવાની તૈયારીમાં થઈ છે. તો સારું તાર આમાં નહીં બી જાવ તો બનાવી નાખો બધું. ક્યાં અમારે બા બનાવવા? હા હા હમણાં બનાવી નાખીએ કાકા આવે ને પહેલા. હા હા તો બનાવી નાખો આ બધું તૈયાર થઈ જાય ને પછી આવે એટલે જમવા બેસી જઈએ. તાર કાંઈ કે ને તારા ભાઈ એમને બધાને બોલાયા તો ભાઈ. ક્યાં વાડીએ જ છે ઈ? હા વાડી હા ભીંડો જ ઉતારે છે. ભાડ્યા જ નહીં અહીંયા આવે. એ અહીં ક્યાં ઉતારે છે જોઈ જાય હરકું હવે હું જાતો હોઉં હા અહીંયા. તો જા 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 આ છોકરાને તો હવે પરીક્ષા ને એવું બધું આ રદ થયો છે હવે. હા? હા હા દાદા હા મારા ભાઈને મારા કાકીને બોલાવીને આવ્યો વાડીએથી. એમ હા તો હવે રાંધવાની શરૂઆત કરો હવે ભાઈ. કહી દો મારા ભાઈ એમને મારા કાકીને બે જાય. એટલે જા સાંજે બધું રાંધવાનું જા લાડવાનું એવું બધું બનાવી નાખો હવે. હું જાઉં દાદા હા કામ હા કરાવવા. તમે જા 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 સાબુદાણા નાખજો. પૈસા બનાવજો પોસા પોસા. એટલે નથી આ લાડવા બનાવી છે. ઘણી ક્યાં પોસા પોસા કરજો. તમે આટલું પોસું પોસું ખમણ બનાવો, ખમણ ખવડાવો તમને. પણ એમને બા ક્યાં આપણે સગન ત્યાંથી રેડી પાડતા હતી. એ ફરક રેડી પાડે. એમનું બહુ બનવા નહીં લેવાનું. હા હારું બનાવજો પાછા. હા તમે આટલું સારું બનાવવાનું છે. ઓહો સારું બનાવજો ભાઈ આના તો બધા ભૂખેલા રહી રહી જા ને. હાય ડેડી, હાઉ ડુ યુ? હા શેઠો બે આમ ગંદા થોડો આગો બે હાય ફાઇન. શું હાય ભાઈ હું કઈ સમજતો નથી ભાઈ એમાં ગુજરાતી બોલ ને ગુજરાતી બોલ આમ શેઠો બે આમ થોડો. અરે હું એમ કહું છું કેમ છો પપ્પા, મજામાં ને? હા 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 સારું એમ કહું છું. હા હા મને ન અડસ્યો, મને ન અડસ્યો. હા દરેક શેઠો બે ગુજરાતી બોલીએ હરખું. હરકું બોલ ને ભાઈ આમાં હું સમજતો નથી કે આ તું શું બોલે. આ ડેડી આ શહેરની ભાષા છે. થોડા મુંબઈ છે એમાં તો હિન્દી બોલવા માંડી ગયો, ઇંગ્લિશ બોલવા માંડી ગયો. ભાઈ તું આવો એ બાજુ આવો, અમારે મુંબઈમાં આવો તું, બહુ મજા આવે. એમ હા ડેડી. હા આમાં તો કઈ મને સમજ ન પડી હાય હાય ડુ કરે શું કઈ ખબર નથી પડતી આમાં. મોમ મોમ મને બહુ ભૂખ લાગી છે. હા એ નથી સાંભળતી એ નથી સાંભળતી. તો પપ્પા એને હા મારા મમ્મી માટે એને ઓલું કાનમાં આવે ને ચડાવવાનું આપણે હા હા સાંભળવાનું એ હું લેતો આવે મુંબઈથી. હા તે એ લેતો આવી પણ પપ્પા મને ભૂખ બહુ લાગી છે. છે એ તારે બહુ રાંધે છે સારું જ છે બનાવવાનું. હા બનાવવાનું ચાલુ જ છે. એ મારી માટે બે ચોપાટી બનાવ. ચોપાટી છે ને ચોપાટી લે અરે પપ્પા ચોપાટી બે રોટલી બનાવ મારી માટે. લે તારે એમ ક્યાં ને ચોપાટીમાં તમને ખબર નથી પડતી. એટલે ચોપાટીમાં ભાઈ મુંબઈની ભાષા આ ન વાપરે, આપણે ગુજરાતી ભાષા વાપરે. હા આ સારું બે રોટલી બનાવ ચાલ, મને ભૂખ લાગી છે બહુ. ખબર છે ભૂખ તો અમને આવા લાગી જ છે. ભૂપતભાઈ, બોલો આંટી. જમવાનું તૈયાર થઈ ગયું છે. આ બધા બેસવા ગરમ ગરમ મજા આવે. સારું ચાલો સરસ. ભૂખ લાગી હોય ને?
હા ચાલો આપણે બધા હારે દઈ દીધું. હાલો બધા ભેગા ભેગા જમીએ જઈએ. ડેડી તમારા માટે છે ને સરસ મજાની બધા માટે વસ્તુ લાવ્યો છું મુંબઈથી. અરે બોગસ પણ ગુજરાતી બોલ ને. જો ડેડી તમારા માટે, મારા મમ્મી માટે, એમ? મારા ભાભી માટે, બધા માટે લાવ્યો છું વાહ, સરસ વાહ. મજાની વસ્તુ બધા માટે. હા મારા પપ્પા તમારા માટે ચશ્મા લાવ્યો છું. એટલે હા તો સારું લો, આમ તો બહુ નથી દેખાતું. અને આ મારા મમ્મી માટે સાડી. હા આ લ્યો તમારા માટે સાડી લાવ્યો છું. હા. અને ક્યાં ગયા મારા ભાભી? તેમના માટે સાડી. હા અને આમ મારા ભાઈ માટે આ કુર્તો લાવ્યો છું. હા અને આ ઓલા બે ટીણીયારી એમની માટે ઠીક. સફરજનનો ઠેલો ત્યાં બહાર મૂક્યો છે, એ એમની માટે લાવ્યો છું, છોકરા માટે. હા તો વાંધો નહીં. સારું પપ્પા, હા. હું આ મારા ભાભીને, મારા ભાઈને ને બધાને દઈ દઉં. હા હા જતો જાઓ. સાંભળે, તને કહું છું, છોકરો મારા માટે જો સસમા ને એવું બધું લાવ્યો. કેવું લાવ્યો બધું? હું લાવ્યો સચમા સસમા ને એવું લાવ્યો છોકરો. લીધા અરે સસમા લાવ્યો, બેરી સસમા ને એવું છોકરો મારા હાટું લાવ્યો. પહેર્યા હા આ રહ્યા જો આ લાવ્યો સસમા ને એવું બધું. હા એટલે છોકરો બધો સસમા ને એવું લઈને આવ્યો છે. સારું સારું મારે હાટું લાવ્યો હે હાડી જો આ તારી હાટું હાટું લાવ્યો છે. ઓલા હાટું, બીજા હાટું, નાના હાટું લાવ્યો. ઘણી વસ્તુ લાવ્યો છે હા મુંબઈથી. હા, મારા કાકા આયા જો. એટલે આ ભૂપત વોટ્સઅપ બ્રો. શેનો વોટ્સઅપ બ્રો? આ મારા ફોનમાં વોટ્સઅપ જોઈ ક્યાં છે તું? ભાઈ એ નથી કહેતો હું વોટ્સઅપ તો. ઈ નહીં કાકા, તમે નો સમજો. શું તું કહેતો? અરે કેમ છો એમ કહું છું. એટલે આપણને નો ખબર પડે. આ ઇંગ્લિશ બોલે છે, ગુજરાતી બોલતો. યાર આવું આવે બધું. હે તું શીખી જાય. बॉम्बे की स्कीम है, હા બોમ્બે मेरे को तो आता है थोड़ा थोड़ा. એમ હું વરે ને પણ આ હિન્દી ચાલુ કરી દે હાથીમાં એટલે જ રહ્યા. હવે છોકરાને મારવાનો નહીં. હું જાઉં ને એટલે તેને લેતો જઈશ હું. એમ હા લઈ આવવાનું જ છે બાપા. હા જાય છે, તું જાય છે. જો આ તારા માટે લાવ્યો છું, આમાં રમકડા ને એવું છે. બસ એને એટલું જોતું હશે. સરસ સરસ કાકા, સરસ. ત્યાં પડ્યો છે ઘરે. ઓકે, વેરી ગુડ, સરસ. આલે તારા માટે કુર્તો લાવ્યો છું. એમ હા, પહેરજે. લ્યો. મને કુર્તો પહેરી તો ગામમાં મારા દાંત નહીં કાઢે પછી બધા. કોઈ ના દાંત કાઢે, અત્યારની ફેશન માં રહો ભાઈ. તમે અહીંયા મુંબઈમાં રહો, અમારા ભાભી ક્યાં ગયા? ઈ તેમના માટે આ સાડી લાવ્યો છું. એમ હા, તે બોલાવું? બોલાવો ને ભાઈ. એ ટકોડી હા તો આ આવી બોલો ગાય કપૂરભાઈ હારું ને હા હા. ચાર ના પાણી પીધું હા, પાણી પીધું. બહુ મજામાં છીએ અને આલ્યો તમારા માટે હું સાડી લાવ્યો છું. હે હા, તો રાજી છે દેખો. આ તો શું લાવ્યા છે હે સારી છે ને? કેવી લાગે છે આઈ લાગે છે, હા. અરે હરે પદોડી આને ખડીકમાં પાછ ગમવા માંડી જાય છે. ગમે તે ખરીદ મારે જે લાવ્યા છે તે હું ન લાઈ જતો લાવી દો છો ને તો તારે શિયાળામાં ભાઈ, લઈ મુંબઈ થી તમે નો લાવ્યા હોય ને, આ તો મુંબઈ થી લાવ્યો છું. હા હા મુંબઈથી આજ તો આખો જેવો ખાણ જ કરશે હાડી. વખાણ તો કરે જ તે ને પણ ભાઈ તમારા ખાટલો બહુ મોટો છે. ખાટલો તો જો આમાં 18 જણા હમાઈ જાય કેવડો ખાટલો હોય. મારે રૂમ છે એવડો તો ખાટલો છે. હા તમાર કાઠિયાવાડી સ્કીમ હે. કાઠિયાવાડીમાં આવો અમારા ખાટલા હોય. એવું તો એમ ને? સરસ. તમારા મુંબઈમાં નો આજે સલાહ ખવા જગ્યા હોય. એટલે જ કહું છું ને, મારે તમારો ખાટલો હું ત્યાં લઈ જાઉં તો મારી આખી રૂમ માં સમય. તારે હજુ આપણે 4 બેઠા તો આ 4 જણા હોય એટલી જગ્યા પડે. સરસ સરસ. કાંઈ તા ચાલો ત્યારે હવે હાઉ હું જાઉં ઘરે. એ મારે થોડું કામ છે ને એટલે. માર કાકા સાહેબ ને કહેજો હો, પણ મારે મુંબઈ જવાનું છે. મને બોલતા આવડી ગયું એમની જેવું થોડા હા આને બહુ આવડી ગયો. તું જાય મુંબઈ. તાર કહેશું ના ના એને મોકલી દો ભલે જાતો. બસ હવે હું ભાગ લઈને જાઉં પણ દેખાડીશ નહીં આમાં હા જાઓ બધા મારે બેટા જો ઓલે વસ્તુ આપી ઘડીમાં રાજી થઈ ગયા. કોઈ નથી જવાનું એ હો શું મમ્મી દીકરો બે વાત કરો છો? વાત કરે છે ને તમારે એમને મૂકીને મુંબઈ વહી જવું છે અમે હાટો કઈ વસ્તુ નથી લાવતા તમે. અરે ગાંડા, તારી જાતું લાવ્યો છું, મોજ કર ને. શું લાયા? અરે તારી માટે તો મોબાઈલ લાવ્યો છું યાર. હા મોબાઈલ નવો લાયા? નવો. હા હારું
પેલા બધાને દઈ દીધું ને બેટા તને છેલ્લે દીધું મોબાઈલ શું બટકા ભરવાય છે દાદાના દીકરા માટે હું છે ને ખાલી રમકડા જ લાવ્યો છું છે. અને તારી માટે સારો મોબાઈલ લાવ્યો છું અને મારી મમ્મીને તારી મમ્મી માટે હું લાવ્યો છું કાળ જણાવ્યા છે ને એ કેમ નથી મારી સાથે બોલતી એમની એકને તમને વસ્તુ આવ્યું હે કેમ નથી બોલતી તારા માટે પણ લાવ્યો છું તારા માટે પણ હું લાવ્યો છું જો આ ડાયમંડ રિંગ અરે વાહ આ સરસ મુંબઈની પ્રખ્યાત છે હા, અને હું તારા માટે લાવ્યો છું લાઈ પહેરાવી દઉં કેટલી મોંઘી છે મોંઘી તો હોય જ તે ડાયમંડની છે કેવી સરસ લાગે છે બહુ જામી નહીં કા એવું કાઠિયાવાડી કોમેડી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો